નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા દિવસ પછી અભ્યાસ ચાલુ કરીએ છીએ, તો હું માનું છું કે હવે તમે સંપૂર્ણપણે દિવાળી એન્જોય કરી અને ભણવાના મૂડમાં આવી ગયા હશો. તો હવે આજથી આપણે ભણવાનું શરૂ કરીએ છીએ, જેમાં આપણે વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક દૃષ્ટિકોણથી જોતા હતા. એ પ્રકરણ અધૂરું હતું. એમાં આપણે ઘન કચરાની સમસ્યાઓ અને એનો નિકાલ ક્યાંથી કરવો ત્યાં સુધી કરાવ્યું હતું. હવે પ્રવાહી કચરો અને ગંદા પાણીનો નિકાલ ત્યાંથી શરૂઆત કરીશું. તો સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા એકદમ તીવ્ર વેગથી આગળ વધી રહી છે, અને એના કારણે ઘન કચરાનો અને પ્રવાહી કચરાનો નિકાલ કરવો એક મોટી સમસ્યા બની ગઈ છે. અને પર્યાવરણને બગાડવામાં એની મહત્ત્વની ભૂમિકા છે, કારણ કે કચરાનો આપણે નિકાલ યોગ્ય રીતે નથી કરી શકતા. પરિણામે પર્યાવરણને અત્યંત દૂષિત કરે છે. હવે આ પ્રવાહી કચરાનો જે અયોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે, એને કારણે જળાશયો પ્રદૂષિત થાય છે, અને ગંદુ પાણી એ પ્રવાહી કચરા સ્વરૂપે આજે મોટી સમસ્યા બની ગયું છે. આ પાણી કારખાના અને માનવ વસાહતોમાંથી નીકળે છે, અને આ ગંદા પાણીમાં દ્રાવ્ય મલિન દ્રવ્યો હોય છે, જે છેવટે નદી, તળાવ કે સમુદ્રમાં પહોંચી અને એને પ્રદૂષિત કરે છે. પરિણામે શું થાય છે કે જળ પ્રદૂષણ વધારેમાં વધારે ફેલાય છે. અને મહાનગર હોય કે નાના નગરો હોય, તો ત્યાં પણ ગટરોના પાણીની નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. અને પાછું શું કરવામાં આવે છે કે એ પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા વગર જ સીધું નદીમાં છોડી દેવામાં આવે છે. પરિણામે ગંગા અને યમુના જેવી મોટી નદીઓ છે, એ આ સમસ્યાને કારણે જ પ્રદૂષિત થઈ છે. ઘણી વખત ઘર વપરાશમાં આપણે જે ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ, એની સક્રિયતાથી પણ નદીઓના પ્રવાહમાં સાબુની ફીણ છવાઈ જાય છે, અને એ પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા વગર સિંચાઈ કરવામાં જો આવે તો લાંબા ગાળે જમીન પણ બગડી શકે છે. અને આવા પાણીમાંથી રંગ અને ગંધ દૂર કરી અને એનો ઉપયોગ જો સફાઈ માટે કરવામાં આવે, કે બગીચામાં સિંચાઈ માટે કરવામાં આવે, કે જાહેર સ્થળે મોટા ફુવારા હોય તો ત્યાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે, તો એ શુદ્ધિકરણ થયેલું પાણી જો વાપરવામાં આવે તો વાંધો આવે નહીં. ત્યાર પછી વાત કરીએ જૈવિક કચરાની. તો કોઈ પણ ઘન પ્રવાહી કચરો છે કે જે માનવ કે પ્રાણીના રોગના નિદાન, સારવાર કે વાટકાપ થકી પેદા થયો હોય, તો એમાં વપરાયેલ જે સામગ્રી છે, જેમ કે પાટા છે, રૂ છે, કે કાઢી નાખેલું પ્લાસ્ટર હોય, હાથના મોજા હોય, ઇન્જેક્શન હોય, કે ગ્લુકોઝના ખાલી બોટલ હોય, કે દવાની ખાલી બોટલો હોય, સોય હોય, કે વાટકાપમાં સારવાર દરમિયાન કાઢી નાખેલા અંગો હોય, તો એ બધી ચીજોને આપણે જૈવિક કચરામાં સમાવીએ છીએ. અને આ પ્રકારનો જે કચરો છે એ વેટરનરી દવાખાનામાં કે અન્ય નાના મોટા દવાખાના હોય, હોસ્પિટલ હોય, કે પેથોલોજી લેબોરેટરી હોય એમાં, અથવા તો પ્રયોગશાળામાં કે મેડિકલ કોલેજમાં, કે સંશોધન કેન્દ્રો કે જ્યાં પ્રાણીઓ ઉપર દવાની અજમાઈશ કરાતી હોય, એવી પ્રયોગશાળાઓમાં જે કચરો નીકળતો હોય એને આપણે જૈવિક કચરામાં સમાવીએ છીએ. અને આ કચરો એવો છે કે જે ઇન્ફેક્શન કે ચેપ પેદા કરે છે, અથવા તો વિષાક્ત દ્રવ્યોને કારણે એ ખૂબ જ જોખમી છે. વિષાણુઓ હોય તો એ વિષાણુઓ, વાયરસ જેને આપણે કહીએ છીએ, એ વાયરસ છે એ આપણા માટે જોખમ ઊભું કરે છે. એટલા માટે એ કચરાઓનો યોગ્ય નિકાલ થવું જરૂરી છે. તો આ કચરાનો એટલે કે તબીબી અપશિષ્ટનો નિકાલ સામાન્ય કચરાની જેમ જ જો કરવામાં આવે તો જેટલા પણ ચેપી રોગો છે એ ચેપી રોગોનો ફેલાવો થાય. એટલે આવા કચરાનો જ્યારે નિકાલ કરવામાં આવે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, અને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવો જોઈએ. હવે આ પ્રકારનો કચરો ખાસ નિશાનીવાળી અને રંગ ધરાવતી કોથળીઓમાં ભરવામાં આવે છે, અને પછી એની હેરફેર પણ જે લોકો કરતા હોય એ લોકો બૂટ, માસ્ક કે હાથ મોજા અને એપ્રન સૂટ પહેરીને જ કરે છે. અને એનો નિકાલ કરવા દૂર
લઈ જતું જે વાહન છે એ પણ બંધ બોડીનું અને ખાસ પ્રકારે બનાવેલું હોવું જોઈએ એવી કાયદાકીય જોગવાઈ જરૂરી છે. વળી આ વાહન પર ખાસ પ્રકારનું સાંકેતિક ચિહ્ન પણ અંકિત કરેલું હોય છે. તમે બાજુમાં પુસ્તકમાં તમારા ફોટો જોઈ શકો છો. આવા જે બંધ ગાડીઓ હોય એમાં આવો હોસ્પિટલોનો કચરાનો નિકાલ કરવામાં આવે છે. મોટી હોસ્પિટલો અને દવાખાનામાંથી રોજે રોજ નીકળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ પડકારજનક કામ છે અને આ કચરાને ખુલ્લો બાળવામાં આવે તો પણ ચેપ ફેલાવાની સંભાવના છે. એટલે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખાસ બંધ પ્રકારની જે ભઠ્ઠી હોય એ ભઠ્ઠીને અંદર કચરો નાખી અને સાવધાનીપૂર્વક નિશ્ચિત તાપમાને બાળવામાં આવે છે અને બાળ્યા પછી પણ એની જે રાખ નીકળે છે એ રાખને પણ યોગ્ય પ્રક્રિયા કરી અને એને પણ ચેપમુક્ત બનાવવામાં આવે છે અને મોટા શહેરોમાં સુધરાઈ એના નિકાલ માટેની ખાસ વ્યવસ્થા પણ ઊભી કરે છે. તો આ વાત થઈ આવા જૈવિક કચરાના નિકાલની. ત્યાર પછી વાત કરીએ માનવનો જે મળમૂત્ર છે એના નિકાલની. તો વધતી જતી વસ્તી સાથે માનવ મળમૂત્રના નિકાલનો સવાલ પણ જોડાયેલો છે. જો એનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો તે ગંદકી અને રોગચાળો ફેલાવે છે અને વરસાદી પાણી સાથે વહીને એ જળ સ્ત્રોતોને પણ દૂષિત કરે છે. એ પાણી બિનઉપયોગી બની જાય છે. તે જમીન પર પડી રહીને ફેલાય તો અનેક રોગોને ફેલાવા માટે પણ જવાબદાર બને છે અને એના દ્વારા શું થાય કે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ પણ ફેલાય છે. તો એનો યોગ્ય નિકાલ થાય તો એનાથી ફેલાતા રોગો અટકે છે. એટલા માટે માનવ મળમૂત્રનો નિકાલ કરવા માટે શૌચાલયોની સગવડ ઊભી કરવી જોઈએ અને જે સ્થળોએ ગટરની વ્યવસ્થા ન હોય ત્યાં સસ્તા પ્રકારના 2 ખાડાવાળા શૌચાલયો બનાવવા જોઈએ અને મળમૂત્રમાંથી કિંમતી ખાતર પણ બનાવી શકાય અને એનો ફાયદો પણ મેળવી શકાય છે. અને ગટરના પાણીને શુદ્ધ કરી અને એને સિંચાઈ કે વપરાશ યોગ્ય બનાવી અને એનો ફરીથી પણ ઉપયોગ લઈ શકાય તો એવું પણ આયોજન કરવું જોઈએ. અને જ્યાં નવા મકાનો બનતા હોય તો એનું નિર્માણ માટે અને જૂની વસાહતોનું વિસ્તરણ થતું હોય તો એ સમયે નગર નિયોજનમાં ગટર અને સુએજનું આયોજન શરૂઆતથી જ કરવું જોઈએ. અને નાગરિક અને રાજ્યતંત્ર જો દ્રઢ ઈચ્છાશક્તિથી નિર્ધાર કરે તો એ સમસ્યા પર ધ્યાન આપે તો એનાથી જે ઊભા થયેલા પડકારો છે એ ચોક્કસપણે ઝીલી શકાય. તો આવા બધા ઉપાયો કરી અને આપણી જે ભૌગોલિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ અને પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ. એના માટે આપણી ખાસ જાગૃતિ જરૂરી છે. તો અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો હું ટીક કરાવું છું, એટલા પ્રશ્નો તમે લખી નાખજો.